નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટમાં બઢતી જાહેર કરવામાં આવેલી છે। તો આ બઢતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો આ કચેરીમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ મિત્રો કે કઈ પોસ્ટ છે। તો અહીં અલગ અલગ 100 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં પહેલી પોસ્ટ છે મેકેનિક મોટર વ્હીકલની છે, બીજી જે પોસ્ટ છે તે મેકેનિક ડીઝલની છે, ત્યાર પછી ઓટો ઇલેક્ટ્રિશિયનની છે, વેલ્ડરની પોસ્ટ છે, મોટર વ્હીકલ બોડી બિલ્ડરની પોસ્ટ છે, અને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે। તો આવી રીતે અલગ અલગ 100 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે મિત્રો અહીં ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં મિત્રો ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે, ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવાનું છે તે ટ્રેડ આઈટીઆઈમાંથી પાસ કરેલ હોવું જોઈએ। પરંતુ કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે, તેમાં અરજી ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને આઈટીઆઈમાંથી કોપાનું ટ્રેડ છે તે પાસ કરેલ હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી વિશે કે સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન જે એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticindia.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ પર જઈ સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। અહીં મિત્રો 30 જૂન 2025થી લઈ અને 7 જુલાઈ 2025 સુધીમાં તમારે અહીં વિભાગીય કચેરી ખાતે જઈ અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે, અને 7 જુલાઈ 2025 સુધીમાં અરજી ફોર્મ સાથે મિત્રો તમે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટ સાથે જોડવાની રહેશે। તે સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર છે, એટલે કે ધોરણ 10 અથવા ધોરણ 12 પાસની માર્કશીટની કોપી છે, અને આઈટીઆઈમાં જે ટ્રેડ તમે પાસ કરેલ છે તે ટ્રેડની માર્કશીટ છે, ત્યાર પછી એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડની નકલ છે, જો અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે। તો આવા આધાર પુરાવા જોડી અને એસટી વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જીએસઆરટીસીની હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે। તો આ કચેરીમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।